ટુ રશ્મિજ રસોઈ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. નવી વેરાયટી આપણે પાપડનું શાક બનાવીશું. એની માટે ડુંગળી, કેપ્સિકમ અને ટામેટા ત્રણેયને વ્યવસ્થિત મેં કટ કરી લીધા છે ઝીણા, અને પાપડ લીધા છે. હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું. શાક બનાવવા માટે કઢાઈમાં આપણે તેલ મૂકીશું. આ શાક ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે. સૌથી પહેલાં ડુંગળી એડ કરીશું. ડુંગળીને 2 થી 3 સેકન્ડ સુધી વ્યવસ્થિત શેકી લઈશું. જ્યારે આપણી પાસે કોઈ ઓપ્શન ના હોય શાકનો, ત્યારે આ શાક આપણે ઘરે બનેલી વસ્તુઓમાંથી જ બનાવી શકીએ છીએ. કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમને પણ શેકી લઈશું. પછી એમાં આપણે છેલ્લા ટામેટા એડ કરીશું. ટામેટાને પણ શેકી લઈશું. તો કેપ્સિકમ, ટામેટા અને ડુંગળી શેકાઈ જાય એટલે એમાં કોરા મસાલા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, મરચું પાવડર, હળદર પાવડર ને 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે આ બધો જ મસાલો શેકી લઈશું. લગભગ આપણે 2-3 મિનિટ સુધી શેકીશું. બરાબર શેકાઈ જાય પછી આપણે પાપડ શેકી લેવાના છે. બીજી સાઈડ પર પાપડ શેકી અને ટુકડા કરવાના છે. એના નાના નાના ત્રણેય પાપડ શેકાઈ ગયા છે. હવે આપણે એના નાના નાના ટુકડા કરી લઈશું. આ પાપડના ટુકડાને હવે આપણે શાકમાં એડ કરી દઈશું. તમને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિક્સ કરી અને છેલ્લા આપણે ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું પાપડનું શાક. ધાણા એડ કરીશું.